આરોગ્ય વિભાગની ભરતીને લઈ હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જઈએ સીધા તે તરફ. આરોગ્ય વિભાગની આટલી મોટી સંખ્યામાં જે જગ્યાઓ બાકી હતી એ અંગે છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય વિભાગ સાથે પરામર્શ ચાલી રહ્યો અને અમે 2 દિવસ પહેલા એ પરામર્શ પૂર્ણ થયો અને એના અનુસંધાને આજે આ જગ્યાઓ જાહેરાત બહાર પાડવામાં આવી છે. આયોગ માટે આ એક બહુ મહત્વનું કામ છે, કારણ કે આરોગ્યનો જે લોકોની આરોગ્યની જે જરૂરિયાત છે એ ડૉક્ટરોના અભાવે પરિપૂર્ણ ના થાય એ બહુ ગંભીર બાબત ગણાય. એને માટે આરોગ્ય વિભાગ પણ બહુ ચિંતિત હતું. એને ધ્યાનમાં રાખીને આયોગે એને પ્રાથમિકતા આપી અને આ તમામ જાહેરાતો એક સાથે 29 જાહેરાતો બહાર પાડવામાં આવી છે. એમાં 2808 જેટલી જગ્યાઓ છે અને એમાં એનેસ્થેટિસ્ટની 106 જગ્યાઓ છે, જનરલ સર્જનની 200 જગ્યાઓ છે, ગાયનેકોલોજીસ્ટ સ્પેશિયલ સર્વિસની 273 જેટલી જગ્યાઓ છે, ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટ સર્વિસની 227 જગ્યાઓ છે. એ સિવાય ઓર્થોપેડિક સર્જનની 35 જગ્યાઓ છે અને મેડિકલ ઓફિસરની 1506 જગ્યાઓ છે. ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની 147 જગ્યાઓ છે. બીજી નાની મોટી જગ્યાઓ છે, ટ્યુટરની જગ્યાઓ છે અને પ્રોફેસરોની પણ જગ્યાઓ છે. એટલે જે આરોગ્યનું શિક્ષણ અને આરોગ્યની સેવાઓ જે વિચલિત અસર ના થાય તે માટે થઈને આયોગે એને પ્રાથમિકતા આપી છે અને આવનારા સમયની અંદર એની પરીક્ષાઓ ઝડપથી થાય એ માટેનો પ્રયાસ કરીશું. હું મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવા માંગુ છું કે આયોગે ભૂતકાળમાં પણ આ જગ્યાઓ ભરવા માટે પ્રયત્ન કર્યો છે, પણ પૂરતા ઉમેદવારો મળતા ન હોવાના કારણે ઘણીવાર આ જગ્યાઓ ભરી શકાય નથી. એને ધ્યાનમાં રાખીને અમે આ જાહેરાતમાં એવી પણ જોગવાઈ કરી છે કે અત્યારે જે ઉમેદવારો એમના અભ્યાસના છેલ્લા વર્ષમાં હોય તે પણ અરજી કરી શકે છે અને ઇન્ટરવ્યૂ પહેલાં એ લોકો પાસે એની ડિગ્રી હોવી જરૂરી છે. આમાં જે મેડિકલ ઓફિસરની જગ્યાઓ છે એ જગ્યાઓની અંદર MBBSની ડિગ્રી આવશ્યક છે અને અન્ય જગ્યાઓની અંદર જે સિનિયરની જગ્યાઓ છે એમાં MD-MSની આવશ્યકતા છે. હું ખાસ તો જે યુવાન ડૉક્ટરો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અથવા અભ્યાસ કરીને ડૉક્ટર તરીકે સેવા બજાવી રહ્યા છે એમને હું ખાસ વિનંતી કરીશ કે જે સરકારી હોસ્પિટલો અને સરકારી મેડિકલ કોલેજની અંદર જે તમે કામ કરો છો